નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. મિત્રો, ગુજરાત રાજ્યના એક ગામમાં બનવા પામેલી અદ્ભુત સત્ય ઘટના. મિત્રો, તમારા કિંમતી સમયમાંથી થોડો સમય કાઢી આ વિડીયો અવશ્ય સાંભળજો. સુધાએ 26 વર્ષની ઉંમરે જ પોતાના પતિ અમરને ગુમાવી દીધો હતો. હાર્ટ એટેકના પહેલા જ હુમલાએ કદાવર કાયા ધરાવતા અને બાહોશ એવા અમરને હાર્ટ એટેકના હુમલાએ જીવ લઈ લીધો હતો. અમર અને સુધાનો એકનો એક દીકરો વૃષભ અત્યારે માધ્યમિક સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે. સુધાનો દિયર કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. સાસુ સસરા તો સુધાએ પરણીને સાસરે આવ્યા પછી તરત જ ગુમાવી દીધા હતા. ખેતીવાડી અને ઢોર ઢાંખરની બધી જ જવાબદારી અચાનક સુધા ઉપર આવી પડી હતી. અમરના મૃત્યુના 2 મહિના પછી સુધા પિયર ગઈ એટલે સૌએ એને આશ્વાસન આપ્યું કે સુધા, તું હિંમત નહીં હારતી, સૌ સારાવાના થઈ જશે. અમર સાથેનો એનો ઘર સંસાર ઉત્તમ સાંસારિક જીવનના ઉદાહરણ રૂપ હતો અને એટલે જ તો અમરના મોતના થોડા જ સમયમાં સુધાએ આ કારમાં ઘાને હૃદયના એક અજ્ઞાત ખૂણામાં ધરબી દઈને અમરની યાદો પોતાના સગા દીકરા અને સગા દીકરા સમાન દિયરના સહારે જીવનની નૈયા પાર કરવાનો અટલ નિશ્ચય કરી લીધો હતો. અમરના મોત પછી સુધાના પિયર પક્ષની અવરજવર શરૂ થઈ ગઈ હતી. સુધાના પિયર વાળા સુધાને સમજાવવા લાગ્યા કે દીકરી, તારી ઉંમર હજી નાની છે, તું એકલી આખી જિંદગી કઈ રીતે પસાર કરી શકીશ. આવી રીતે સમજાવટ થઈ, પરંતુ સુધા પાસે એક જ જવાબ હતો, મારા નસીબમાં આટલો સંસાર ભોગવવાનો લખાયેલો હશે. હું બીજું ઘર માંડવાનું સપનામાં પણ ના વિચારી શકું. એમની યાદોના સહારે જ હું મારો જન્મારો પૂરો કરી નાખીશ. છેલ્લે એની બાએ તો એવી શિખામણ આપી કે તો પછી દિયરવટું કરી લે બેટા. માના એક જ વાક્યથી સુધાની આંખમાંથી આંસુ સરી પડ્યા અને બોલી કે બા, ભલે મારી અને મારા દિયરની ઉંમરમાં જાજો ફેર ના હોય, પણ એ મારો લાડકો દિયર છે. દિયર તો હંમેશા દીકરા સમાન હોય છે બા, અને આમેય મારા વગર એમનો સહારો છે પણ કોણ? ઋષિ કાલે મોટો થઈ જશે. તમારી સૌની વેદનાઓ હું સમજું છું, પરંતુ મારે એક ભવમાં 2 ભવ નથી કરવા, એટલે મારી કોઈ ચિંતા ના કરશો. હું પિયર અને સાસરી એમ બંનેને ઉજાડીશ. બંને પક્ષમાં કોઈ ડાઘ નહીં લાગવા દઉં. ખરેખર તો પિયરવાળાઓને પણ હવે ધરપત થઈ ગઈ હતી. પૂરી દેખરેખ સાથે સુધાએ ભાગ્યાઓ વડે ખેતી અને પશુપાલન સંભાળી લીધા અને બીજી બાજુ દિયર પ્રકાશને અભ્યાસમાં સતત પ્રોત્સાહન આપતી ગઈ. ખરેખર તો અમરના મોતથી પ્રકાશ પડી ભાંગ્યો હતો, પરંતુ સુધા ભાભીનો પ્રેમભર્યો દિલાસો એને સતત સાંત્વના આપી રહ્યો હતો. સમય વીતતો ગયો. સુખનું નાનકડું સોનેરી કિરણ દેખાયું. પ્રકાશને સરકારી નોકરી મળી ગઈ. ઋષિક પણ 10મા ધોરણમાં આવી ગયો હતો. પ્રકાશ નોકરીના સ્થળે ઘરેથી આવજા કરી રહ્યો હતો. નોકરીનો પહેલો પગાર દાન પુણ્ય અને કુળદેવીના નામે વાપર્યો. પછી બીજા પગારથી પ્રકાશે દરેક પગાર સુધા ભાભીની આનાકાની છતાં તેમને જ આપવાનું શરૂ કર્યું. પ્રકાશને એક દિવસ લાગણીસભર અવાજે પૂછ્યું કે પ્રકાશભાઈ, તમારા ધ્યાનમાં તમારી કોઈ મનપસંદ કન્યા છે ખરી? જો હોય તો મને જણાવો. હું હવે મારી દેરાણી બનાવવા તલપાપડ થઈ રહી છું. ભાભી, મારું કોઈ કામ કે નિર્ણય તમારાથી અજાણ્યો ના હોય. તમને પૂછ્યા વગર એક ડગલું પણ હું ના ભરી શકું. ભાભી, તમારી પસંદગી એ જ મારી પસંદગી. તમારી પસંદગી મને શિરોમાન્ય છે. ભાભી અને માં એમ બેવડી ભૂમિકા તમારે જ ભજવવાની છે. જવાબ આપતા આપતા પ્રકાશની આંખો ભીની થઈ ગઈ. દિયરનો જવાબ સાંભળીને સુધાની આંખમાં હર્ષના આંસુ છલકાઈ ગયા. સગા વહાલાની મદદથી થોડા સમયમાં જ કન્યા શોધાઈ ગઈ. પ્રકાશ અને કન્યાની મુલાકાત ગોઠવાઈ ગઈ. પ્રકાશને કન્યા પસંદ આવી ગઈ અને એ પસંદગી પર સુધાએ મંજૂરીની મહોર મારી દીધી. દીપ્તિ નામની કન્યા BA પાસ હતી અને ખાધે પીધે સુખી ઘરની હતી. આનંદ ઉત્સાહથી પ્રકાશના લગ્ન લેવાયા. એ આનંદ ઉત્સાહની ભાગીદાર સુધાને આ સમયે અમરની ગેરહાજરી ખટકી રહી હતી. એટલે જ તો વારા ઘડીએ ઘરમાં પોતાના રૂમની દિવાલ પર લટકાવેલા અમરના ફોટા સામે ઊભી રહીને છાનામાના આંસુ સારી લેતી હતી અને મનોમન કહેતી હતી કે તમારી ગેરહાજરીમાં પ્રકાશભાઈના માતા પિતા બનીને આ લગ્નની જવાબદારી હું નિભાવી રહી છું. જો મારાથી જાણતા અજાણતા કાંઈ ભૂલચૂક થાય તો મને રસ્તો બતાવજો.
દીપ્તિ પરણીને સાસરે આવી. ઘર હર્યું ભર્યું લાગવા માંડ્યું. સૌના હૃદયમાં આનંદ છવાઈ ગયો હતો. પ્રથમ આણે જ સુધાએ પ્રકાશ અને દીપ્તિને આગ્રહ કરીને 10 દિવસ માટે ફરવા મોકલી દીધા. બીજું આણું થયું એટલે દીપ્તિ કાયમી ઘર બાંધીને રહેવા લાગી. જોકે શહેરમાં રહેવા ટેવાયેલ દીપ્તિને અહીં ગામડામાં મૂંઝવણ થઈ રહી છે એ સુધાથી અજાણ ન હતું. જે રીતે દીપ્તિ ઘરકામ કરી રહી હતી એ ઉપરથી સુધાને ખ્યાલ આવી ગયો હતો કે દીપ્તિને અહીં ગામડે રહેવું ગમતું નથી. રજાના દિવસે પ્રકાશ, દીપ્તિ, ઋષિક અને સુધા બેઠા હતા. એ વખતે જ સુધાએ કહ્યું કે પ્રકાશભાઈ, જો તમે મારી વાત માનો તો તમને એક સલાહ આપવી છે. અરે ભાભી, તમારે મને સલાહ નહીં પરંતુ આદેશ કરવાનો હોય. બોલો ભાભી, શું કહો છો તમે? તો સાંભળો પ્રકાશભાઈ, આ ઋષિકે 10મું ધોરણ પૂરું કર્યું છે એટલે હવે એને શહેરની કોઈ સારી સ્કૂલમાં ભણાવવું પડશે ને. તમે રોજ અપડાઉન કરીને થાકી જતા હશો. શહેરમાં ભાડે મકાન લઈને રહો તો બધું સચવાઈ જશે. દીપ્તિ પણ ગામડામાં રહેવા ટેવાયેલી નથી એટલે એનું મન પણ હળવું થઈ જશે. સુધાએ સહજ ભાવે કહ્યું. આ સાંભળીને દીપ્તિ તો થોડી ખુશ થઈ, પરંતુ એ ખુશી લાંબી ટકી નહીં. પ્રકાશ તરત જ બોલ્યો કે માફ કરજો ભાભી, આ તમારી સલાહ હું નહીં સ્વીકારી શકું. આ પરિવાર માટે તમે ખૂબ ઢસરડા કર્યા છે. હવે માંડ તમારો સુખનો સમય આવ્યો છે, નવરાશનો સમય આવ્યો છે, ત્યારે તમે અમને શહેરમાં મોકલવા માગો છો? એ કદી નહીં બને. અત્યારે મારો પગાર એકંદરે સારો આવે છે એટલે આવતા મહિને આપણે ગાડી લઈ લઈશું. હું અને ઋષિક ગાડીમાં અપડાઉન કરશું, પરંતુ તમને છોડીને તો હું શહેરમાં ક્યારેય પણ નહીં જાઉં. આ સાંભળીને ઋષિક તો ખુશ થયો, પરંતુ દીપ્તિ મોઢું બગાડીને રસોડામાં જતી રહી અને થોડીવાર પછી એણે એની બાને ફોન કર્યો અને કહ્યું કે બા, અહીં તો આપણી મરજી મુજબનું કશું જ થઈ રહ્યું નથી. પ્રકાશને ઘરે આવવાનો સમય થયો હતો. સુધાએ મનમાં કંઈક નક્કી કરી રાખ્યું હતું. ઘરે આવતા વેત જ પ્રકાશે પગાર સુધાના હાથમાં આપી દીધો, પરંતુ સુધાએ તિજોરીનો જુડો અને પ્રકાશે આપેલ પગાર દીપ્તિને આપતા કહ્યું કે પ્રકાશભાઈ, હવે ઘરમાં નાની વહુ આવી ગઈ છે એટલે આ બધા વ્યવહારો તેની પાસે હોય એ જ ઉત્તમ રહે છે. ઘણા વર્ષોથી આ વ્યવહાર હું કરતી આવી છું. હવે તે આ જવાબદારી પ્રેમથી હું દીપ્તિને સોંપી રહી છું. મને ખાતરી છે કે તમે કે દીપ્તિ મારા આ નિર્ણયમાં આનાકાની નહીં કરો, એટલો મને વિશ્વાસ છે. રીતસરનો ચાવીનો જુડો અને રૂપિયા ઝૂંટવી લેતી હોય એ રીતે દીપ્તિએ હાથમાં લીધા અને આમ થોડા દિવસો પસાર થતા ગયા. એક દિવસ બપોરના સમયે સુધા થોડીવાર આરામ કરી રહી હતી. એ વખતે જ દીપ્તિએ એની બાને ફોન કરીને કહ્યું કે બા, અહીં મને મારી કોઈ વેલ્યુ દેખાતી નથી. તારો જમાઈ તો એની ભાભીને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો. સામેથી શું જવાબ આવ્યો એ તો ભગવાન જાણે, પણ સુધાને દીપ્તિના શબ્દો સંભળાયા. કઈ વાત બા? અરે હા, હવે એ જ કરવું પડશે, એના વગર મેળ નહીં પડે. સુધા આરામ કરતી હતી, પરંતુ દીપ્તિને આપેલ અઢળક પ્રેમ છતાં દીપ્તિનું સતત બેહુદું વર્તન છેલ્લા ઘણા દિવસોથી સુધાને ખૂંચી રહ્યું હતું. પછી ઊંઘ તો સુધાને ક્યાંથી આવે? એ તો સતત આ પરિવાર એક રહે એના પ્રયત્નોમાં જ રહેતી હતી. એને બાદ કરતા પરિવારમાં હતું પણ કોણ? ઋષિક તો નાનું બાળક કહેવાય, છતાં દીપ્તિના વાણી વર્તન એને કોરી ખાતા હતા. એમાં આજે જે સાંભળ્યું કે હવે એ જ કરવું પડશે, એના વગર મેળ નહીં પડે, એ શું હશે? આ શબ્દ સાંભળીને સુધા વિમાસણમાં પડી ગઈ. એક દિવસ તો દીપ્તિ જીદ લઈને બેઠી. એણે પ્રકાશને કહ્યું કે ભાભીએ શહેરમાં જવાની રજા આપી છે તો તમે શહેરમાં કેમ ના જવાની ના પાડો છો? ઋષિકને આપણી સાથે રાખવામાં મને કોઈ વાંધો નથી, પરંતુ હું રહીશ તો શહેરમાં જ, હવે ગામડે નહીં રહું. પ્રકાશે જવાબ આપતા એવું કહ્યું કે ભાભીને એકલા મૂકીને શહેરમાં ના જવાય ગાંડી. મને નાનેથી મોટો કર્યો છે. એમણે મોટા ભાઈના ગયા પછી હું ભાંગી પડ્યો હતો. મને સતત પ્રોત્સાહન આપીને અભ્યાસમાં મદદગાર બન્યા છે. ભાભીએ મા બાપની છત્રછાયા ગુમાવી એ દિવસથી જ આ પરિવારની ઢાલ બન્યા છે.
ભાભી, મારા પર એમનું એટલું મોટું ઋણ છે કે મારી ચામડીના પગરખા બનાવીને એમને પહેરાવું તો પણ એ ઋણમાંથી હું મુક્ત થઈ શકું એમ નથી. પ્રકાશનો જવાબ સાંભળીને દીપ્તિ બેબાકડી બની ગઈ. મોટેથી અવાજ કરીને ત્રાડુકી ઉઠી અને કહ્યું કે તો પછી મારી તો કોઈ વેલ્યુ જ નથી ને આ ઘરમાં. દરેક વાતમાં ભાભી ભાભી ભાભી. તો પછી ભાભીને જ ઘરમાં રાખી લ્યો ને. મારી સાથે શું કહેવા લગ્ન કર્યા છે? દીપ્તિ, તું આ શું બોલી રહી છે? એનું તને ભાન છે? ભાભી મારી મા સમાન છે, એના વિશે આવું એલફેલ બોલતા તને શરમ નથી આવતી? ગુસ્સાથી પ્રકાશની આંખો લાલચોળ થઈ ગઈ અને દીપ્તિના ગાલ ઉપર એક જોરદાર તમાચો ઝીકી દીધો અને પછી ઓસરીમાં પડેલ ખાટલા પર ઊંધો પડીને ઘણા સમય સુધી રડતો રહ્યો. થોડી જ વારમાં દીપ્તિ થેલો ભરીને પિયરના રસ્તે ઉપડી ગઈ. પાછળ સુધા દોડતી દોડતી બૂમો પાડતી રહી, એ દીપ્તિ, ઊભી રહે મારી વહાલી બહેન, તને મારા માતા પિતાના સોગંદ છે, તું ઊભી રહે, તને તારા ભાઈના સોગંદ છે, મારા બે શબ્દો સાંભળતી જા બહેન. પરંતુ ખુદ દીપ્તિનો ભાઈ જ કાર લઈને લેવા આવ્યો હતો. એમાં બેસીને દીપ્તિ તરત જ રવાના થઈ ગઈ. એની પાછળ પાછળ સુધા પણ ચાલી નીકળી. છેક સાંજે પ્રકાશે ઊંચી આંખ કરીને જોયું અને બેઠા થઈને ભત્રીજાને પૂછ્યું કે ભાભી ક્યાં છે? ઋષિક, પરંતુ ગભરાઈ ગયેલો ઋષિક કાંઈ જવાબ ના આપી શક્યો. પ્રકાશે ઘણી શોધખોળ કરી પરંતુ સુધા ભાભીની કોઈ ભાળ ના મળી. બધા એમ જ કહેતા હતા કે સુધા વહુ ચાલતા ચાલતા આ રસ્તે થઈને જઈ રહ્યા હતા અને દીપ્તિ વહુ તો કોકની ગાડીમાં બેસીને ઉપડી ગઈ હતી. મોડી રાત્રે પ્રકાશ ઉપર એના સાસુનો ફોન આવ્યો અને કહ્યું કે જમાઈરાજ, જ્યારે તમે શહેરમાં રહેવા જાઓ ત્યારે જ મારી દીકરીને તેડવા આવજો. ત્યાં સુધી અમારી દીકરી અમારી ઘરે જ રહેશે. મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સતત 1 મહિનાના પ્રયત્નો પછી પણ સુધાનો ક્યાંય પત્તો ન લાગ્યો. પ્રકાશને એટલો ભરોસો જરૂર હતો કે ભાભી ક્યારેય ખોટું પગલું તો નહીં જ ભરે. હવે તો ઋષિકને સતત આશ્વાસન આપવું અને એને સતત આગળ વધારવો એ જ પ્રકાશનો જીવન મંત્ર બની ગયો હતો. પ્રકાશની સાસરીમાં સુધાની ઘર છોડી ગયાની જાણ થઈ ગઈ હતી એટલે થોડો સમય જવા દઈને દીપ્તિને તેડી જાવ એવા ફોન આવવા લાગ્યા. પરંતુ પ્રકાશના સતત નકારથી પોલીસ કેસની ધમકીઓ પણ આવવા માંડી હતી. પરંતુ આ બધી વાતો દબાઈ ગઈ હતી. ભગવાનને ઘરે દેર જરૂર છે પણ અંધેર નથી. થોડા મહિનાઓ પછી દીપ્તિને દવાખાને દાખલ કરવી પડી કારણ કે દીપ્તિ પાગલ થઈ ગઈ છે. ઘણી બધી દવાઓ પછી પણ દીપ્તિના ગાંડપણમાં કોઈ ફરક ના પડ્યો. પ્રકાશનો તો સંસાર પરથી સાવ મોહ જ ઉડી ગયો હતો. ઋષિક MD ડૉક્ટર બની ગયો હતો અને હાલ એ મોટા ગામડામાં સેવા આપી રહ્યો હતો. દવાખાનાની બાજુમાં જ ભગવાન ભોળાનાથનું મોટું શિવ મંદિર હતું અને ધર્મશાળા આવેલી હતી જ્યાં સાધુ સંતોનો વિશ્રામ ગૃહ છે. સવારે નિયમિત શિવાલય જવાનો ઋષિકનો નિયમ હતો પરંતુ આજે સાધુ સંતોનું આગમન એને શિવાલય સુધી ખેંચી ગયું હતું. ઋષિક સાધુ સાધ્વીઓના ચરણોમાં વંદન કરીને ઊભો રહ્યો. ત્યાં એની નજર એક સાધ્વી ઉપર પડી. એ વખતે સાધ્વી ધ્યાન અવસ્થામાં હતા પરંતુ ઋષિકને ઓળખતા વાર ના લાગી. એણે મનોમન નક્કી કરી લીધું હતું કે આજ મારી બા છે. એ તો ઝડપથી દોડીને દવાખાને પહોંચી ગયો. રિસેસનો સમય હતો એટલે તાત્કાલિક પ્રકાશને ફોન કર્યો અને કહ્યું કે કાકા, તાત્કાલિક અમરનગર આવી જાઓ, બા અહીં જ છે. મિત્રો, કહેવાય છે ને કે માનવી માટે દવા દારૂનો ઈલાજ જ્યારે કારગત ના નીવડે ત્યારે માણસ અંતિમ આશરો ધાર્મિક આસ્થાનો લેતા હોય છે. દીપ્તિના મા બાપને જાણ થઈ ગઈ હતી કે અયોધ્યાથી સાધુ સંતોનો એક સંઘ દ્વારકાધીશની જાત્રાએ જઈ રહ્યો છે અને હાલમાં એનો અમરનગરમાં ઉતારો છે. અમરનગર દીપ્તિનું જ મૂળ વતન એટલે એના કોઈ સંબંધીએ દીપ્તિના મા બાપને આ વાતની જાણ કરી હતી. સાધુ સંતોના દર્શન કરાવવા માટે દીપ્તિને લઈને એના મા બાપ તાત્કાલિક આવી પહોંચ્યા હતા. નોકરીમાં અડધી રજા મૂકીને પ્રકાશ પણ તાત્કાલિક અમરનગર પહોંચી ગયો. પ્રકાશ કાકાને જોઈને જ ઋષિકની દબાવી રાખેલી ખુશીઓ આંસુઓ દ્વારા બહાર નીકળી આવી. કાકાને ભેટીને આ નગરનો ડૉક્ટર જાહેરમાં રડવા લાગ્યો. પ્રકાશની હાલત પણ એ જ હતી. એ જ અવસ્થામાં બંને કાકો ભત્રીજો શિવાલય પહોંચ્યા. શિવાલયમાં જાણે
અલૌકિક વાતાવરણ સર્જાયું હોય એવું લાગી રહ્યું હતું. તેજસ્વી મુખારવિંદથી શોભિત સુધા હજી ધ્યાન અવસ્થામાં જ હતી. પ્રકાશ અને વૃશ્ચિકે એ મુખારવિંદને અડધો કલાક સુધી નિરખ્યા જ કર્યું. બરાબર 6 વાગ્યે સૌ સાધુ સાધ્વીઓ ધ્યાન અવસ્થામાંથી બહાર આવ્યા. પ્રકાશ અને વૃશ્ચિક તો હજી એકીટસે એને જોઈ જ રહ્યા હતા. બીજા ઘણા લોકો પણ આ સુંદર ધાર્મિક વાતાવરણને મન ભરીને માણી રહ્યા હતા. આવા રમણીય વાતાવરણમાં એક સ્ત્રીનો શિવાલયમાં પ્રવેશ થયો કે જે કોઈને ઓળખવાની ક્ષમતા ગુમાવી ચૂકી હતી. એને બંને હાથેથી પકડીને એક પુરુષ અને એક સ્ત્રી ઊભા હતા. સાધ્વી સુધાદેવી આસન ઉપરથી ઊભા થયા. એમણે ઊંચા અને બિરાજમાન પોતાના ગુરુજીને કંઈક કહ્યું એટલે ગુરુજીએ આજ્ઞા આપતા સુધાદેવી ધીમે ધીમે પ્રકાશ અને વૃશ્ચિક પાસે આવ્યા. પ્રકાશે અને વૃશ્ચિકે દબાવી રાખેલા ડૂસકા બહાર નીકળી ગયા. બંને સુધાદેવીને પગે પડીને વંદન કરવા લાગ્યા. સુધાદેવીએ બંનેને ઊભા કર્યા અને ભેટી પડ્યા અને કહ્યું કે તમારા બંનેનું સ્થાન મારા ચરણોમાં નહીં પરંતુ મારા હૃદય કમળમાં છે. બંનેની આંખોના આંસુ લૂછતા સુધાદેવી બોલ્યા, પ્રકાશભાઈ, તમને આશા હતી કે હું કોઈ ખરાબ પગલું ભરવાની નથી. જુઓ, હું અત્યારે તમારી સામે જ ઊભી છું. સંસાર સંબંધની રીતે તમે બંને મારા પુત્રો જ છો. એ સંબંધ વિચ્છેદ આ જન્મે તો નહીં થાય. ભગવાનની કૃપા તમારા પર કાયમ રહે એવી સાંસારિક માતા તરીકે હું મારા ગુરુજીને વિનંતી કરું છું. અને હા, મને આ મોક્ષને રસ્તે ચડાવનાર દીપ્તિને હું ધન્યવાદ આપું છું, જેણે મને સદગતિના રસ્તે મોકલી. એને સ્વીકારી લેજો. પ્રકાશભાઈ, એ તમારી પાસે સંસારની ભૂલોની માફી માગતી દોડતી આવશે. એમ કહીને સુધાદેવીએ પ્રકાશ અને વૃશ્ચિકના માથા પર વહાલ સોયો હાથ ફેરવ્યો. આધિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણે જાણે પળવારમાં નેસ્ત નાબૂદ થઈ ગયા હોય એવું કાકા ભત્રીજાએ અનુભવ્યું. પ્રકાશ અને વૃશ્ચિક સુધાદેવીને ધરાઈ ધરાઈને જોઈ રહ્યા હતા. ત્યાં તો લોકોની ભીડ વચ્ચેથી હૈયું ચીરી નાખે એવો ચિત્કાર સંભળાયો, એ બા, એ ભાભી, હું તમારી ગુનેગાર છું. મને મારી નાખો. મને જીવવાનો કોઈ અધિકાર નથી. ભાભી દીપ્તિનું ગાંડ પણ સુધાદેવીના દિવ્ય શબ્દોથી તરત જ ઓગળી ગયું. એ દોડીને સુધાદેવી પાસે આવી રહી હતી. પાસે આવતા સુધાદેવીએ દીપ્તિને બાથમાં લીધી. એના માતા પિતા તો સુધાદેવીના પગમાં આળોટતા બોલી રહ્યા હતા કે દીકરીના ઘરમાં આગ લગાવનાર ખુદ અમે જ હતા. હે દેવી, અમને કડકમાં કડક સજા કરો. સુધાદેવીએ સૌને સાંત્વના આપતા કહ્યું કે કોઈ કોઈનું ગુનેગાર નથી. આ તો સૌ કર્મોના લેખાજોખા છે. સૌને સાંત્વના આપ્યા પછી સુધાદેવીએ પ્રકાશ, વૃશ્ચિક અને દીપ્તિ વિશે સમાચાર પૂછ્યા. ટોળે વળેલા નગરજનો સાધુ સંતોનો જય જયકાર કરી રહ્યા હતા. બીજા દિવસે સૌ સાધુ સાધ્વીઓ પ્રકાશના ઘરને આંગણે પધાર્યા હતા. પ્રકાશ, વૃશ્ચિક અને દીપ્તિએ સંતોને ભાવતા ભોજન કરાવ્યા. સૌ સાધુ સાધ્વીઓએ ફરીથી હર્યાભર્યા બનેલા આ પરિવારને સદા સુખી રહોના આશીર્વાદ આપ્યા. જોકે આ હર્યાભર્યા પરિવારમાં સુધાની હાજરી તો ખૂટતી જ હતી, પરંતુ એ તો આ સાંસારિક જગત સાથે નાતો તોડીને સુધામાંથી સુધાદેવી બનીને અલખની આરાધનાને રસ્તે હાલી નીકળ્યા હતા. આવા તપસ્વી સાધ્વીને ભલા કોણ રોકી શકે? થોડીવાર રોકાઈને સંઘે આગળ પ્રયાણ કર્યું. સંઘ દેખાતો બંધ થયો ત્યાં સુધી પ્રકાશ, દીપ્તિ અને વૃશ્ચિક સુધાદેવીને જોતા જ રહ્યા. પછી તો આ ત્રણેય જણા એક સાથે એક જ ઘરમાં રહેવા લાગ્યા. જેમ સુધાએ એના દિયર પ્રકાશને દીકરાની જેમ મોટો કર્યો હતો, એવી જ રીતે હવે દીપ્તિ પણ વૃશ્ચિકને પોતાના દીકરાની જેમ રાખતી હતી. આ ઘટના પરથી બે એવી સ્ત્રીઓને ઓળખવા મળી હતી કે એક તો સુધાદેવી, જેણે પોતાની આખી જિંદગી એના બાળકો, એના પરિવારના નામે કરી દીધી હતી, અને બીજી દીપ્તિ કે જેણે જે સ્ત્રી ધર્મને જરા પણ સાર્થક કરે એવી ન હતી, પરંતુ સુધાદેવીના લીધે જ દીપ્તિનું જીવન બદલાઈ ગયું હતું. એટલે તો કહેવાય છે ને કે જો સ્ત્રી સાથ આપી દે તો કંઈ પણ અશક્ય નથી. અને ખરેખર કહીએ તો સ્ત્રી એક ધૂપસળી જેવી હોય છે, જે પોતે બળીને બીજાને સુગંધ આપે છે, જેમાં આગ પણ છે અને ધીરજ પણ છે. પોતાની જાતને ધીમે ધીમે બાળીને પરિવારને સુગંધિત કરવાની એનામાં અદ્ભુત તાકાત હોય છે. તો મિત્રો,
આ સત્ય ઘટનાની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.